राम राम खेडूत मित्रों, नमस्कार। मारू नाम है हितेश पटेलिया। अपनी यूट्यूब चैनल से खेती का सागर तलाजा में आप सौ खेडूत मित्रों हार्दिक स्वागत है। હવે ઘણા બધા ખેડૂત મિત્રો પૂછતા હતા કે હિતેશભાઈ તમે તો કપાની વાહે સોંટી ગયા છો, પરંતુ અમારે મગફળીનું વાવેતર કરવું છે તો મગફળીનું વાવેતર ક્યું કરાય, ક્યારે કરાય, ક્યું ખાતર અપાય, કઈ દવાનો પટ અપાય, તો ઓળા માટે કઈ કરાય અને પકવવા માટે કઈ કરાય, તો પકવવા માટે ક્યારે વાવી શકાય, ઓળા માટે ક્યારે વાવી શકાય, એની માહિતી આપો। તો આપણે આજના વિડીયોની માલિકા આપણે એ માહિતી આપી દી ખેડૂત મિત્રોને ખાસ કે ઓળાની માહિતી તમારે માંડવી કરવાની છે તો એનું વાવેતર ક્યારે કરવું જોઈએ અને પકવવાની માંડવી કરવી છે તો વાવણીમાં કેવી કરી શકો અને ઓરવીન એટલે કે એડવાન્સમાં પણ તમે વાવેતર કરી શકો છો। બરાબર છે। તો પહેલા આપણે તમને કહી દઈએ કે સમય કે ભાઈ ઓળાની મગફળી કઈ તમે કરી શકો કે ભાઈ 15/5 પછી તમે ઓળાની મગફળીનું વાવેતર કરી શકો। 15 તારીખ 5મો મહિનો બરાબર એટલે કે 15 મે પછી વાવેતર કરી શકો। હવે ઓળાની મગફળીમાં જો વાત કરીએ બરાબર છે તો વેનોક્સ વાળાનું જે રત્ન આવે છે એ તમે વાવી શકો છો બરોબર। પછી આપણે વેનોક્સ વાળાનું 39 નંબર આવે છે એનું પણ તમે વાવેતર કરી શકો છો। વેનોક્સ વાળાનું 56 નંબર આવે છે એનું પણ તમે વાવેતર કરી શકો છો। રેનોની 39 નંબર 45 અને રેમ્બો આવે છે રેનોમાં એ પણ તમે વાવેતર કરી શકો છો। અને એરિનોમાં 39 45 અને બોક્સર આવે છે એ પણ તમે વાવેતર કરી શકો છો। હવે ઘણા ખેડૂત મિત્રો 39 નંબરની જગ્યાએ એવું કહે છે કે વેનોક્સ વાળાની 77 નંબર અમે ઓળામાં જો વાવીએ તો કેમ થાય, તો મોટા ભાગે 77 નંબર ખેડૂતો પકવવા માટે કરતા હોય છે પરંતુ 77 નંબર પણ ઓળામાં હાલે ખરી। હવે આ બધી સિંગના દાણા મોટા આવે, ટબ્બા રેખા આવે એટલે કમસે કમ તમારે 28 થી 30 કિલો લેખે આસપાસ 16 ગુઠાના વીઘા પ્રમાણે તમારે એક વીઘે 28 થી 30 કિલો લેખે વાવેતર કરવું જરૂરી છે કારણ કે બિયારણનો દર રહેવો જરૂરી છે। આપણે 5 નંબર 9 નંબર 11 નંબર 20 નંબર 22 નંબર 32 નંબરમાં દાણા નાના હોય, જ્યારે 39 નંબરમાં 45 નંબરમાં 56 નંબરમાં રેનોમાં આપણે બોક્સરમાં પછી રત્નામાં રેમ્બોમાં આ બધામાં દાણા મોટા મોટા આવે, ટબ્બા રેખા દાણા આવે એટલા માટે એની દાણાની સંખ્યા જે છે દાણાની ક્વોન્ટિટી છે એ જળવાવી જરૂરી છે બરાબર છે। હવે આની મગફળીને તમારે ઓરવીન વાવેતર ન કરવું હોય અને ચોમાસામાં જ્યારે વરસાદ થાય વાવણી પડે ને બારે મેઘ ખાંગા થઈ જાય અને વાવણી થઈ ગઈ હોય ને ખેતરો બહાર પાણી નીકળી જાય ને વાલોજી વહ્યો હોય મન મૂકી પછી તમે તારે વાવણી કરી શકો છો અને આની આ વેરાયટી તમે પકવવામાં પણ ઉપયોગ કરી શકો છો। જો પાકવાની વાત કરીએ બરાબર છે તો 100 થી 105 દિવસે આ વેરાયટી પાકી જાય છે। કઈ 100 થી 105 દિવસે પાકી જાય કે ભાઈ તમે 5 નંબર કરો, 9 નંબર કરો, 11 નંબર કરો બરોબર છે। પછી આ વેરાયટી છે આપણે 39 નંબર છે, 45 છે, 77 નંબર છે, આ બધી વેરાયટી 100 થી 105 દિવસે પાકી જાય એટલે તમે એને વાવણીમાં પણ કરી શકો છો। હવે વાવણીમાં એક્ઝેક્ટ આપણે વાવણી કરવી હોય અને વરસાદ થઈ ગયો હોય ત્યારે જ વાવવું હોય તો તમે એમાં 20 નંબર 22 નંબર 32 નંબર ગિરનાર 4 ગિરનાર 5 આ પણ તમે વાવી શકો છો। એમાં 77 નંબર પણ તમે વાવી શકો છો બરોબર કે એના પાકવાના દિવસો કેટલા છે તો એના પાકવાના દિવસો છે તમારે 110 થી 125 દિવસની આસપાસમાં તમારે શું કહેવાય કે પાકે છે। હવે આપણે હારી જમીન હોય ને થોડીક તમને કોઈ ભેજ વાળી વધારે રહેતી હોય તો એમાં 4-5 દિવસ મોડું થાય અને હારી જમીન હોય અને શું કહેવાય કે ટાસ વાળી વેકરા વાળી પથ્થર વાળી હોય તો તમારે એમાં પાકી ગયો તાત્કાલિક ખેંચવું હોય તો ખેંચી શકો। હારી જમીન હોય પાડાના કાન જેવી જમીન હોય કાળી બરોબર છે તો એમાં તમે શું કહેવાય કે ઉપાડવામાં તમારે એમાં 5 દિવસ લેટ રહે કારણ કે ભેજ જળવાય ને ગારો હોય એટલે નીકળે નહીં ઘડીકમાં બરોબર। બાકી એડવાન્સમાં જો તમારે વાવેતર કરવું હોય અને શું કહેવાય કે વાવણી થાય ઈ પછી વાવી અને ઈ તમને કોઈ જયારે 120 દિવસે પાકે હવે એની પહેલા તમારે 25-30 દિવસ એડવાન્સ વાવેતર કરવું હોય એટલે કે 15/5 પછી તમારે જો વાવેતર કરવું હોય તો તમે ગુજરાત 20 નંબરે વાવી શકો, ગુજરાત 22 નંબરે વાવી શકો, બીટી 32 નંબર આપણે કહી છે જીજેજી 32 કહી છે તો 32 વાવી શકો, ગિરનાર 4 વાવી શકો, ગિરનાર 5 પણ વાવી શકો છો બરાબર। અને આ બધી તમને કોઈ 120 દિવસ એટલે કે 4 મહિને પાકી રહે ત્યાં વરસાદે વયો જાય અને બરોબર નવરાત્રી હાલતી હોય માના નવલા નોરતા હાલતા હોય ત્યારે તમે આ મગફળીને ખેંચી શકો છો કારણ કે વાવણી આપણે 15/6
15 જૂન પછી વાવણી થતી હોય તો 15 મે એટલે કે 15/5 તમે જો વાવણી કરો તો 1 મહિનો દિવસ અગાઉ થઈ જાય. જે દિવાળી બરોબર પાકતી હોય વેરાયટી, એ વેરાયટી તમારે દિવાળી પહેલા નવરાત્રીમાં વેરાયટી નીકળવા માટે કમ્પ્લીટ પરિપક્વ થઈ ગઈ હોય. બરાબર છે. તો આ હતી મગફળીની વેરાયટી. જો પાયાના ખાતરની તરીકે વાત કરીએ તો દેશી ખાતર હોવું જરૂરી છે. દેશી ખાતર જો આપણી પાસે ન હોય તો એનો ગમે આપણે સોર્સ ગોતવો જોઈએ. બરાબર. પણ દેશી ખાતર છે ખરેખર છાણિયું ખાતર એ આપણી જમીનને ફળદ્રુપ સારી એવી બનાવે છે. બરાબર. જો એ ન હોય તો શું કરવું જોઈએ? તો આપણે રાસાયણિક ખાતર નાખીએ છીએ. ડીઈપી છે, ડીઈપી ન મળે તો 1232 છે, 1232 ન મળે તો નર્મદા ફોસ છે, નર્મદા ફોસ ન મળે તો આપણે 100 વાપરીએ, 100 ન મળે તો 20-20-0-13 એટલે કે સરદારનું એએસપી આપણે વાપરીએ છીએ. 16 ગુઠાના વીઘા પ્રમાણે તમારે 15 થી 20 કિલો વાપરવું ફરજિયાત છે. જો દેશી ખાતર હોય તો 2-5 કિલો ઓછું રાખો તો વાંધો નહીં, પણ જો દેશી ખાતર હોય તો ઓર તમને મજા આવે. બરાબર છે. હવે ખાસ તેલીબિયા પાક છે. મગફળી આપણો બહુ અતિ મહત્વનો પાક છે કે એમાં વજન આવવું જોઈએ, તેલની ટકાવારી આવવી જોઈએ, ફોફું સારું કડક મજબૂત કઠણ પાણા રેકું થાય. તો એમાં જે ઓલા લાલ દાણા બની જાય ચિકનગુનિયાની હિસાબે એવું ન થાય. એવું ન થવા દેવું હોય તો તમારે શું કરવું જોઈએ ખેડૂત મિત્રો? તો તમારે એમાં ખાસ ઝીંક, સલ્ફર અને માઇક્રોરજા આ તમારે પાયાના ખાતરમાં આપવા જોઈએ. જો સલ્ફર તમારે 80% હોય કે 90% હોય, 80% હોય કે 90% હોય તમારે એ તમારે 16 ગુઠાના વીઘા પ્રમાણે 2 કિલો લેખે ફરજિયાત આપવું જરૂરી છે. જો તમે ઝીંક આપો અને એમાં 33% ઝીંક હોય તો તમારે વીઘે 2 કિલો લેખે આપો. અથવા તો જે મલ્ટીવિટા ઝીંક આવે છે, બરોબર, કે ઓમકારનું ઝીંક આવતું હોય આ રીતનું ઝીંક આવે એ તમારે વીઘે 5 કિલો લેખે આપી દેવાનું છે. બરાબર છે. જેમાં ઝીંક, મેગ્નેશિયમ, કોપર, બોરોન, આયર્ન, લોહ તત્વ, મેગ્નીઝિયમ આવા બધા તત્વો આવે છે. બરોબર. એટલે કે સલ્ફર તમારે વીઘે 2 કિલો લખે અને ઝીંક વીઘે 5 કિલો લખે અને સાથે માઇક્રોરાજા. બરોબર. જે અત્યારની આધુનિક ટેકનોલોજીમાં સાજા પીઆઈ માં બનેલું છે, પીએસઆઈ માં. બરાબર છે. એટલે કે માઇક્રો લેવલ ઉપર કામ કરેલું હોય કે 1 એકરે 2.5 કિલો, 1 વીઘે 1 કિલો, 40 ગુઠા જગ્યાની માલવા. કેટલા? 40 ગુઠા જગ્યા એટલે આપણી 1 એકર જમીન થાય. તો એમાં તમારે એક જે 2.5 કિલોની જે થેલી આવશે, બરોબર, બાજુમાં ફોટામાં બતાવે છે એ પ્રમાણે માઇક્રોરાજા 1 એકરે 1 થેલી તમારે આપી દેવાની છે, ખાલી 2.5 કિલો. કારણ કે એ ઝાઝા પીએસઆઈ માં બનેલું હોય છે. એટલે એનાથી એ થાય કે એનો મૂલ્યનો વિકાસ એનો જોરદાર થશે. જમીનને એકદમ તમને કોઈ પહોંચી અને કુણી ગાભા રેખી રાખશે અને જેટલી જમીન કુણી રહેશે ને, બરાબર, એટલી તમને કોઈ જમીનમાં હવા ઉજાસ વધારે રહેશે. એટલે કે જેટલી હવા ઉજાસ રહેશે એટલી જમીનમાં ફૂગ લાગવાના જે પ્રશ્નો છે એ અતિ આવશ્યક છે કે એમાં જેટલી જમીન પહોંચી રહે ને, હવા ઉજાસ રહે ને, એટલી ફૂગ એમાં ઓછી લાગશે. બરાબર. હવે જો વાત કરીએ પટ માટેની કે ભાઈ એમાં પટ તો આપણે મારવો પડશે ને, નકર ભૂંજરા છે, મૂંડા છે, તલકીડી છે, ગીમોલી છે, ખાઈ જાય કંદરી તમને કોઈ આપણને રેવા નહીં દે, હાથ વહી જાય. તો હવે એના માટે જો આપણે વાત કરીએ તો ખાસ કરીને ખેડૂત મિત્રો બધા જે થાયોમેથોક્ઝામ આવે છે, થાયોમેથોક્ઝામ 30% કે 25% આપણે દેશી ભાષામાં 1 તારા કહેતા હોઈએ છીએ. બરોબર. તો 1 તારા આવે છે, 25% આવે છે અને થાયોમેથોક્ઝામ એફએસ માં આવે છે એ 30% માં આવે છે. એ પણ તમે મારી શકો છો. બરાબર છે. અને એ ન મારવું હોય તો અતિ આવશ્યક શું કહેવાય કે સારી ટેકનોલોજીમાં બાયર કંપનીનું ગોચું આવે છે, એ પણ તમે મારી શકો છો. બરાબર છે. અને આ મુંડા માટેની વાત છે, ટાટાનું નિયોનિક્સ આવે છે, એ પણ તમે મારી શકો છો. જેમાં ઇમિડા આવશે અને હેક્સાકોનાઝોલ આવશે. ઈ ન હોય, બરાબર છે, તો તમે જે સહારાનું બીચકોટ અલ્ટ્રા આવે છે, બરોબર, આવડી આ દવા એ પણ તમે પટ મારી શકો છો. અને આ પણ તમને ન મળે, બરાબર છે, તો ડોક્ટર પ્લાન્ટ વાળાનું કવચ આવે છે, બરોબર. ઇમિડા 48%, જેમ બીજામાં ઇમિડા તમને કહું 12-15% આવે છે, એની જગ્યાએ આમાં ઇમિડા 48%. એટલે કે એક જ વખત ખાલી તમને કહું એને પટ મારવાનો, મગફળી પાકે ત્યાં સુધી મૂંડોના આંટો મારવાય ન આવે. બરોબર. ડોક્ટર પ્લાન્ટ વાળાનું તમે એને પટ મારી શકો છો મૂંડા માટે. પછી જો વાત કરીએ ફૂગ માટે, બરાબર છે, કે ઘારા પડી જાય છે, મગફળી તમને કોઈ સુકાઈ જાય છે શરૂઆતના સ્ટેજની માલી પાસે, તો તમે એમાં બીએસએફ નું 60 આવે છે, એનો પટ મારી શકો છો.
બાયર કંપનીનું જે એવર ગોલ આવે છે એનો પટ મારી શકો છો, ધાનુકા કંપનીનું વિટારેક્સ પાવર આવે છે એનો તમે પટ મારી શકો છો, નકર પછી ડોક્ટર પ્લાન્ટ વાળાનું કવચ જે આવે છે એનો પણ તમે પટ મારી શકો છો. એમાં પણ તમને કહું કાર્બોક્સિન અને થાયરમ એમ તમને કોઈ લિક્વિડમાં બે જબરદસ્ત ટેકનોલોજીમાં આવેલા છે, પર કે ફોટો બતાવી દઈએ આપણે, બરાબર, એ પણ તમે પટ મારી શકો. આમ તો એ છે ને એનું ખોખું જ આવશે ડીઆર પ્લાન્ટ વાળાનું, બરાબર છે, કવચ અને કુંડ એટલે ખોખામાં બે મિક્સ આવશે. ઘઉં પટ મારી ગયો, બરાબર છે, 1 કિલો એ 2 ml તમારે પટ મારી દેવાનો, બરોબર. 20 કિલો દાણા હોય એટલે 40 ml લખે પટ તમારે રાત્રે આપી દેવાનો છે અને સવારમાં દાણા વાવી આવવાના છે. કોઈ ચિંતા નહીં, ના દાણા હાઈ ક્લાસ જર્મિનેશન થઈ જાય, ઉગી જાય, ફૂગબૂગ ન લાગે અને ભૂંડા પણ ન લાગે, બરાબર છે. તો આ હતી ચોમાસુ મગફળીની માહિતી. કદાચ થોડીક રહી ગઈ હોય તો માફ કરજો. બાકી આપણે આવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, ફોલો કરી લેજો અને મને પણ રજા આપો. રામ રામ, જય જવાન, જય કિસાન.